उंडेरा गांव में काफी वक्त से कॉन्ट्रैक्टर की ओर से एक खड्डा खोदा गया है। हालांकि वहां पर कामगिरी पूर्ण हो चुकी है, लेकिन उसके बावजूद भी टेंडर के मुताबिक कॉन्ट्रैक्टर की ओर से गड्ढे भरवाए नहीं जा रहे हैं, जिसकी वजह से वाहनों को और खासकर गाड़ियों को काफ़ी नुकसान पहुंच रहा है। वहां की सड़क बैठ जाती है, गाड़ियां उसमें उतर जाती है। तब गाड़ियों को हो रहे नुकसान के मद्देनज़र लोग काफ़ी ज़्यादा परेशान हैं। तब इस मामले के मद्देनज़र वडोदरा शहर यूथ कांग्रेस के उप प्रमुख शब्बीर चौहान ने आवाज़ उठाई है और साथ ही वडोदरा शहर यूथ कांग्रेस के उप प्रमुख शब्बीर चौहान का ये भी कहना है कि जल्द से जल्द अगर ये कामगिरी पूर्ण नहीं हुई तो फिर उनकी ओर से सड़क पर बैठकर धरना प्रदर्शन किया जाएगा। આ વિસ્તાર ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામમાં ઘણા મહિનાઓથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવે છે, તેથી આજ દિન સુધી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરે છે, પણ જ્યારે તેમનું કામ પૂર્ણ થઈ જાય છે તો તે પૂર્ણ કરીને જે પૂરણ કરવામાં આવે છે તે પૂરણ ટેન્ડર પ્રક્રિયા મુજબ કરવામાં નથી આવતું। તેના લીધે અવારનવાર ગાડીઓ ફસાઈ જાય છે। તેથી ગાડીઓ ફસાઈ જાય તો પલટી મારવાની સંભાવના બી રહે છે। ત્યારે જો કોઈ ગાડીને વધારે નુકસાન થાય તો શું આ કોર્પોરેશન યા કોન્ટ્રાક્ટર દ્વારા તેને વળતર આપવામાં આવશે? તથા કે આ એવું થઈ રહ્યું છે કે જે ભૂવાઓ પડે છે તે આ કોન્ટ્રાક્ટરો નિષ્કાળજીના લીધે ભૂવાઓ બી પડી શકે, જે કે આગળ ચોમાસું આવશે ત્યારે આ ઉંડેરામાં એવું લાગશે કે આ ઉંડેરા ભૂવા નગરી તરીકે ઓળખાવામાં આવશે તેવું લાગી રહ્યું છે। તો મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે કોર્પોરેશને વહેલી તકે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે ખોદકામ કર્યું છે, જે પૂરણ કર્યું છે, ટેન્ડર प्रक्रिया मुजब करावવામાં આવે તેવી मांगनी करीશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।